નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી પાઠ 9 પાઠનું નામ છે મમતા, જેના લેખક છે જયશંકર પ્રસાદ. આ કહાની જે છે એની નાયિકા મમતા છે, જે વિધવા છે ને રોહતાસ દુર્ગની મંત્રી ચૂડામણીની પુત્રી છે. એ રોહતાસ દુર્ગના ચૂડામણી જે છે એ પુત્રીના દુઃખમાં ખૂબ જ દુઃખી છે અને એને ભવિષ્યની સુરક્ષા માટે શેરશાહ જે એના માટે ઉપહાર લાવ્યા છે તે મમતાને આપે છે, પણ મમતા તેને પાછા કરી દે છે. ચૂડામણી પોતાના મહારાજ અને ચૂડામણી મરી જાય છે અને દુર્ગ ઉપર પઠાણોનો અધિકાર થઈ જાય છે અને મમતા ત્યાંથી સુરક્ષિત નીકળી જાય છે અને તે એક જગ્યા ઉપર જઈ અને તેની ઝૂંપડી બનાવે છે. ત્યાં એક વખત તેને એ બાજુ હિમાયુ તો પોતાના બચાવ અને માટે આશ્રય માંગે છે અને મમતા જે છે પાથિકને અતિથિ દેવો ભવ સમજી અને તેને આશ્રય આપે છે. મમતાને ખબર નહીં કે આ પાથિક આશ્રય માંગવાવાળો કોણ છે ને જતા વખતે એ હિમાયુ જે છે પોતાના સૈનિકોને આદેશ આપી દે છે કે આ જે તૂટી ઝૂંપડી છે ત્યાં એક મોટું મહેલ બનાવી દેવામાં આવે. પણ 17 વર્ષની આયુમાં મમતાની ઝૂંપડીના બહાર આવી ને અશ્વારોહી મમતાનો પતો પૂછે છે અને મમતા જે છે એ ઝૂંપડી એને સુપ્રત કરી ને પોતે મૃત્યુને પ્રાપ્ત કરે છે. ત્યાં અષ્ટકોણ મંદિર બનાવવામાં આવે છે જેના ઉપર હુમાયુ અને અકબરનું નામ છે, પણ ત્યાં મમતાનું ક્યાંય પણ નામો નિશાન પણ નથી. વાયનો બંધ કરી દો. एक पहर बीत जाने पर वे फिर ममता के पास आए. उस समय उनके पीछे 10 सेवक चांदी की बड़ी थालों में कुछ लिए खड़े थे. कितने ही मनुष्यों के पद शब्द सुन ममता घूमकर देखा. मंत्री ने सब थालों को रखने का संकेत दिया. अनुचर थाल रख कर चले गए. એક પહોર વીતી ગયો તે ફરી મમતા પાસે આવ્યા. તે વખતે તેમની પાછળ 10 સેવક ચાંદીના મોટા થાળ કંઈક લઈને ઊભા હતા. કેટલાક માણસો પગની આવાજ સાંભળીને મમતા ફરીને જોયું. મંત્રીએ બધાને થાળો મૂકવાનો સંકેત કર્યો. સેવકોએ થાળ મૂકીને ચાલ્યા ગયા. મમતાને પૂછા, યહ ક્યા હૈ પિતાજી? મમતાએ પૂછ્યું, આ શું છે પિતાજી? તેરે લીએ બેટી ઉપહાર હૈ કહકર ચૂડામણી આવરણ ઉલટ દિએ. તારા માટે દીકરી ઉપહાર છે, આવું કહી અને ચૂડામણી આવરણ ખોલી દીધું. स्वर्ण का पीलापन उस सुनहरी संध्या में विकीर्ण होने लगा. ममता चौंक उठी. इतना स्वर्ण यह कहाँ से आया? સોનાનું પીળુંપન અને તેની સોનેરી સંધ્યા ફેલાવા લાગ્યું અને મમતાને આશ્ચર્ય થયું કે આટલું સોનું ક્યાંથી આવ્યું. तो क्या अपने शत्रु का उत्को स्वीकार कर लिया? पिताजी यह अनर्थ है, अर्थ नहीं. लौटा दीजिए पिताजी, हम लोग ब्राह्मण हैं, इतना सोना लेकर क्या करेंगे? ચૂપ રહી મમતા, આ તારા માટે છે. તો શું તમે શત્રુની લાંચ સ્વીકાર કરી લીધી છે? પિતાજી, આ તો અનર્થ છે, અર્થ નથી. પાછું આપી દો પિતાજી, આપણે તો બ્રાહ્મણ છીએ, એટલે આટલું બધું સોનું લઈને શું કરીશું? इस पतोन्मुख प्राचीन सामंत वंश का अंत समीप है. बेटे, किसी भी दिन शेरशाह
रोहतास दुर्ग पर अधिकार कर सकता है, उस दिन मंत्रित्व न रहेगा। तब के लिए बेटी ના પતન આરે ઉભેલા પ્રાચીન સામંતનો વંશ નજીક જ છે. એટલે ચૂડામણી કહે છે કે આપણા સામ્રાજ્યનો અંત નજીક જ છે અને શેરશાહ ક્યારે પણ આવીને રોહતાસ કિલ્લા પર અધિકાર કરી લેશે અને ન આપ મારું મંત્રીપદ રહેશે અને તે સમય માટે છે આ દીકરી. हे भगवान, विपद के लिए इतना आयोजन, परम पिता की इच्छा के विरुद्ध इतना साहस, पिताजी क्या भीख न मिलेगी? क्या कोई हमें 2 मुट्ठी अन्न न देगा? यह असंभव है. फेर दीजिए पिताजी, मैं काँप रही हूँ. इसकी चमक आँखों को अंधा कर रही है. એટલે મમતા તેના પિતાજીને કહે છે કે હે ભગવાન, કે વિપત્તિના સમય માટે એટલું આયોજન, ભગવાનના વિરુદ્ધ આટલું સાહસ. પિતાજી, આપણને કોઈ ભીખ પણ નહીં આપશે? શું કોઈ આપણને એક મુઠ્ઠી અન્ન પણ નહીં આપશે? આ અસંભવ છે. આ પિતાજી તમે પાછું આપી દો. હું આને જોઈને ધ્રુજી રહી છું અને મારી આંખો આંધળી થઈ રહી છે. મૂર્ખ હે યહ કહકર ચૂડામણી ચલે ગઈ. मूर्ख छे आवुं कहीने चूड़ामणी चाल्या गया. दूसरे दिन जब डोलियों का तांता आ रहा था, मंत्री चूड़ामणी का हृदय धक धक करने लगा. धक धक करने लगा. वे अपने को रोक न सकी. उन्हें जाकर रोहतास दुर्ग के तोरण में डोलिया का आवरण खुलवाना चाहा. पठानों ने कहा, यह महिलाओं का अपमान करना है. બીજા દિવસે પાલખીઓમાં હાર આવી રહી હતી. મંત્રીઓ ચૂડામણીનો હૃદય ધકધક કરવા લાગ્યો. પોતાને રોકી ના શક્યો. તેમને જોઈ અને રોહતાસ કિલ્લાના દરવાજાના પાસે પાલખીઓના આવરણ ખોલાવવાની ઈચ્છા વ્યક્ત કરી, પણ પઠાણોએ કહ્યું કે આ મહિલાઓનું અપમાન છે. बात बढ़ गई, तलवारें खींची गई. मंत्री वहीं मारे गए. राजा रानी और कोच सब चली शेरशाह के हाथ पड़े. निकल गई ममता. डोली में भरे गए पठान सैनिक दुर्ग भर में फैल गई, परंतु ममता न मिली. વાત બધી જગ્યાએ ફેલાઈ ગઈ. તલવારો ખેંચાઈ ગઈ. મંત્રી ત્યાં જ માર્યા ગયા. રાજા રાણી અને કોષ બધું કપટી શેરશાહના હાથે પડ્યું અને મમતા ત્યાંથી નીકળી ગઈ અને પાલખીઓમાંથી ભરેલા પઠાણ સૈનિકો કિલ્લામાં ફેલાઈ ગયા, પણ મમતા ત્યાં ના મળી.